નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદ શહેરના મેન રોડ જે હળવદ ધાંગધ્રાને જોડતો જે રસ્તો જે આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. સરકાર હોસ્પિટલની સામે જે લોખંડનો વીજ પોલ છે અને અહીંયા કને જે લાઈન પસાર થાય છે અને આ પોલની વચ્ચે જે લોખંડનું જે કાબડું પડી ગયું છે ને આ વીજ પોલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, એની કાંઈ ગેરંટી નથી. ને એ ધરાશાયી થાય અને લોકોના મોતના મુખના જવાબદાર કોણ બનશે એ પણ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અને બહુ આ જોખમી પોલ છે ને અહીંયા રોડ પર બની ગયો છે, નીચે એનો પાયો છે, ફાઉન્ડેશન એ પણ મજબૂત થઈ ગયું છે. તો પણ આ જે તંત્ર છે એને એ પણ સૂઝ્યું નહીં હોય કે આનો પોલ બદલાવી નાખીએ અને કે આની મરામત કરી નાખીએ, એને સૂઝ્યું નહીં હોય. રોડ બની જાય છે અને પછી જ્યારે ભવિષ્યમાં એને સૂઝશે ત્યારે એ બધી કામગીરી કરશે. પરંતુ આપણું આ જે તંત્ર છે, રોડ બની જાય પછી ખબર પડે કે એકને ગટર નાખવાની રહી ગઈ હતી, ગેસની પાઇપલાઇન રાખવાની રહી ગઈ હતી, પછી રોડ બની જાય પછી તૂટે, એવું આપણું જે ભારત દેશનું આપણું આ તંત્ર છે. ત્યારે આ પોલની ઉપર આપણે ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે કે આની જવાબદારી કોની? ને આ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. ને એક તો આ જે લાઈન છે અને વીજ લાઈન છે ને પોલ ધરાશાયી થાય અને લોકોને શોર્ટ સર્કિટ થાય ને લોકો મરી પણ જાય, દુર્ઘટના બનશે. પછી આ તંત્રનું જે ઊંઘમાંથી જાગશે ત્યાં સુધી તો પેટનું પાણી તો હલે એવું નથી આ બધા હળવદના તંત્રને. તો આ એવો તંત્ર છે, હવે ઊંઘમાંથી જાગે અને આની જે તાત્કાલિક કાર્યવાહી કરે એવી જે લોકોની પણ માંગ ઉઠવા પામી છે. નમસ્કાર.